શહેરના ડુમ્મેલાવના જંગલમાંથી હત્યા કરેલી લાશ મળી આવવાનો મામલો પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા 4 દિવસથી શકમંદોની પૂછપરછ કરવા સાથે ઘટના સ્થળની પણ મુલાકાત લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા એક ભુવાની પણ આ હત્યા મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત એલસીબી, એસઓજી તેમજ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપી સુધી પહોંચવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પણ પૂછપરછ કરાઈ રહી છે. રિપોર્ટર પાર્થિવ દરજી, ઇન્ડિયા 24 ન્યૂઝ, પંચમહાલ. ગઈકાલે શહેરા તાલુકાના દુમેલાવ ગામના જંગલ વિસ્તારમાં કુંડલા ગામની એક પરણિતાની ગળે વાયાથી ટૂંપો દઈ અને હત્યા કર્યા ને એની લાશ મળી આવેલ અને એ મરણ જનારના ભાઈ સંજયકુમાર આરતસિંહ પટેલનાએ શહેરા પોલીસ સ્ટેશનમાં તેઓની બહેનની હત્યા બાબતે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. જે ગુનો રજીસ્ટર કરી ગુનાની તપાસ શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબને સંભાળેલ છે. આ ગુનાની અંદર પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો શોધી કાઢવા માટે સઘન પ્રયત્ન ચાલુ કરેલા છે. સ્થળ પરથી જે વસ્તુઓ મળેલ છે એ બાબતે પણ પોલીસ હાલ તપાસ કરી રહેલ છે. એવી તપાસમાં હાલ કોઈ હકીકત નીકળેલ નથી.